હવે ચાંપાનેરમાં તમે સ્ટે કરવા માંગતા હોય તો અહીંયા આવી ગયું છે હવે એસી નોન એસી રૂમ્સ. જો અહીંયા ઉપર નંબર પણ આપેલા છે, અતિથિ ભવન છે આ. શું તમને લાગે છે કે આ સમયમાં પણ આવા કારીગર હશે જો હાથેથી આવું બધું કોતરકામ કરી શકતા હશે, સેમ ટુ સેમ ડિઝાઇન? હે ગાઈસ, રમેશભાઈ જોરદારમાં તમારું હાર્દિક સ્વાગત છે. પાર્ટ 2. આજે હું આવી ગયો છું પાવાગઢ. તો પાવાગઢનો વિડીયો તમે જોયો હશે. તો હવે જાઉં છું ચાંપાનેર સિટી બાજુ. તો આ ગેટ ડાયરેક્ટ ચાંપાનેર સિટી બાજુ જાય છે. આ મેઇન ગેટ છે, એની બાજુમાં જ તમે જોઈ શકો છો આ છે ગાર્ડન. તો અહીંયા ઘણું બધું મોટું ગાર્ડન છે. સ્કૂલના છોકરા કે બહારથી તમે પ્રાઇવેટ કાર લઈને આવો છો, બસ લઈને આવો છો, તો અહીંયા તમારે નાસ્તો પાણી વગેરે કરવું હોય તો તમે આરામથી અહીંયા કરી શકો છો. તો ફિલહાલ આપણે વિડીયો આગળ વધારશું. તો આ મેઇન ગેટ છે અને આની અંદર એક નાનું એવું સિટી છે ચાંપાનેર. આનું નામ પણ અહમદનગર કરીને પણ નામ રાખવામાં આવ્યું હતું, પછી ચેન્જ કરીને ફરીથી ચાંપાનેર રાખી દીધું છે. રીલ્સ બનાવવા અને ફોટા પાડવા તો સ્પેશિયલ એવો જ વિડીયો લાવ્યો છું, એટલે કોઈ બોરિંગ ના થઈ જતા, તમને વ્યૂ અને અંદર શું શું છે એ બધું બતાવવાનું છું. તો અહીંયા લખેલું છે દક્ષિણનો ભદ્ર દ્વાર, દક્ષિણ કા ભદ્ર દ્વાર, સાઉથ ભદ્ર ગેટ્સ. ત્રણેય લેંગ્વેજમાં મેં બોલી દીધું. તો ફટાફટ હવે અંદર જાઉં છું. તો ફાઇનલી અંદર આવી ગયો. તો કોઈ જાતના અત્યારે સિક્યોરિટી નથી. મહારાજાઓ રાજાના ત્યારે એ ટાઈમમાં સિક્યોરિટી ગાર્ડ વગેરે રહેતા હતા, પણ અત્યારે જો ત્યારે બેલગાડીને એવું હતું, અને અત્યારે અહીંયા ઇકો વિકો દોડે છે. જો જોઈ લ્યો. તો અહીંયા બે કલ્ચરસ તમને જોવા મળશે, હિન્દુ અને મુસ્લિમ. જો આપણે આ હિન્દુ રિવાજ પ્રમાણે આ બધું કોતરકામ તમને જોવા મળશે, અને થોડુંક આ મુસ્લિમનું જે રીતિ રિવાજો હતું એ પ્રમાણે અંદર થોડું જોવા મળશે. આની અંદર મંદિર છે, આની અંદર મસ્જિદ છે. આ એક સિટીની અંદર ઘણું બધું છે અને બહુ વિશાળ સિટી છે આ. તો મેં ટિકિટ લઈ લીધી છે, માત્ર 40 રૂપિયા છે ઇન્ડિયન માટે. જે ફોરેનર છે એના માટે 600 રૂપિયા છે. અને જે સાર્ક દેશ સાથે જોડાયેલા છે, આપણું જે સાર્ક સંગઠન છે એના 40 રૂપિયા છે. બિસ્મેટેક છે એના 40 રૂપિયા છે, અને ફોરેનર જે છે એને 600 રૂપિયા છે. તો ઓનલાઈન તમે કરાવશો તો થોડુંક સસ્તું પડશે. અને આ છે એનો ગેટ. તો ફાઇનલી આપણે અંદર પગ મેકી દીધો અને અંદર આવી ગયા છીએ. અને અંદર આવતા જ તમને જોવા આખું મેપ છે ચાંપાનેરનું. તો અત્યારે હું મસ્જિદની અંદર છું, અને અત્યારે લગભગ આ મસ્જિદ લગભગ ચાલુ કન્ડિશનમાં છે, એટલે કે દેખાવામાં તો બહુ સરસ છે. આ લોકો લગભગ નમાઝ પડવા આવતા હશે કે નહીં આવતા ખબર નહીં, પણ હું તમને અહીંના હિસ્ટ્રી કહેવાનો છું કે આનું બીજું કાંઈ કહેવાનો છું. હું તમને ખાલી અહીંયા લાવવાનો છું ફોટોગ્રાફી માટે, રીલ્સ માટે. પાવાગઢ તમે આવો ને મંદિરે તો આને જરૂર વિઝિટ કરજો. ફોટા બોટા પાડવાની મસ્ત જગ્યા છે ભાઈ. ચાલો. તો આપણે જ્યાં ટિકિટ કટાવી ત્યાં મેં પૂછ્યું હતું, અહીંયા કોઈ નમાજ પડવા નથી આવતું, કેમ કે આ હેરિટેજ સિટી જાહેર કરી દીધું છે 2004માં. જો હવે આ મેઇન ગેટ આવી ગયું. આ બે સુંદર મિનારા તમે જોઈ શકો છો, બહુ સુંદર મજાના છે. અને કોતરકામની તમને ખાસ બતાવીશ, એ તો હું તમને બતાવું છું, કેમ કે એ સમયમાં જો મિત્રો હાથેથી આવું બધું કોતરકામ કરવામાં આવતું હતું, એકદમ ફાઇન વર્ક. એ ટાઈમમાં ના કોમ્પ્યુટર હતું, ના એવી ટેકનોલોજી હતી, બધું હાથેથી કરવામાં આવતું હતું. અને એને એકદમ સેમ ટુ સેમ ડિઝાઇન તમે જોઈ શકો છો, તમને દેખાશે વિડીયોમાં. શું તમને લાગે છે કે આ સમયમાં પણ આવા કારીગર હશે જો હાથેથી આવું બધું કોતરકામ કરી શકતા હશે, સેમ ટુ સેમ ડિઝાઇન? મને તો નથી લાગતું. અને જો તમારા ગામમાં એવું કોઈ હોય તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે આ ભાઈ કરી શકે છે, કેમ કે આવું ફાઇન વર્ક તો ભાઈ એ ટાઈમના જે એશિયન લોકો હતા એ જ કરી શકે. કેમ કે એમની પાસે ત્યારે વાહન નહોતા, પ્રદૂષણ નહોતું, ઓઇલી અને જંક ફૂડ નહોતું, એટલે એ લોકો તંદુરસ્ત હતા, ઘી ગોળ ને એવું બધું ખાતા હતા. એમ તો આજના લોકો પણ ખાય છે, પણ ચાલો ટોપિક ચેન્જ કરીએ. પણ આ બહુ સુંદર મજાનું આ મસ્જિદ છે, જો એકદમ લાજવાબ. આખા મિનારામાં સેમ ટુ સેમ ડિઝાઇન, આમાં બી સેમ ડિઝાઇન છે, અને પેલું જે રહ્યું ને એમાં બી સેમ ડિઝાઇન છે. જો એકદમ ઝક્કાસ.
એટલે અહીંયા ઊભા રહીને તમે ફોટા પડાવો ને રીલ બનાવો ને 100% તમારી રીલ અને ફોટો તો વાયરલ થવાનો જ છે, ગેરંટીની સાથે કહું. કેમ કે હેશટેગ યુઝ કરજો અને એનું લોકેશન યુઝ કરજો, 100% વાયરલ થશે. તરત નહીં થાય, 1 મહિના પછી અઠવાડિયામાં જરૂર થઈ જશે. મિત્રો અહીંયા જે સિક્યુરિટી ગાર્ડ છે એની પાસેથી મેં થોડીક માહિતી લીધી છે. અહીંયા ટોટલ 5 દરવાજા આવેલા છે. 4 દરવાજા જે છે નાના છે, 1 2 3 4 5. આમાં જે 4 જે છે એ નાના છે અને જે મેઇન દરવાજો તમે જોઈ રહ્યા છો આ મોટો દરવાજો છે. તો આપણે હવે આની અંદર જવાના છીએ. ચાલો તો ફટાફટ અંદર જતા રહીએ. આ લોખંડનો દરવાજો છે. આ તો આ રિનોવેશન કર્યું હશે. પછી કોમેન્ટમાં એમ કહેશે, હું એમ કહી દઈશ કે આ એ જમાનાનો જ છે દરવાજો. નહીં ભાઈ, આને રિનોવેટ કરેલું છે. આ દરવાજો નવો નાખ્યો છે જો. ને ઉપરનું ગુંબજ જો કાફી સુંદર છે. એ ટાઈમમાં કાંઈ ખબર નહીં કઈ રીતે આ ઉપર ચડાવતા હશે, શું ટેકનોલોજી વાપરતા હશે ભાઈ. અને અંદર તમે જુઓ, એકથી એક મિનાર છે. આ સ્તંભ જુઓ, સોરી મેં મિનાર કીધું. તો આ મસ્જિદમાં એ સમયમાં જે રાજાઓ હતા એ આવતા હતા અને અહીંયાના જે પ્રજા જે હતી ચાંપાનેરની એ અહીંયા નમાજ પડવા આવતા હતા. અહીંયા આના સિવાયની બીજી 2-3 મસ્જિદ છે, આપણે ત્યાં પણ જવાના છીએ. જો તો અહીંયા તમે આવો ને તો જરૂર અહીંયા ફોટો બોટો પડાવજો, રીલ બીલ બનાવજો. અને બીજી ખાસ, જો તમારે વેડિંગ ફોટોગ્રાફી વગેરે તમારે કરાવવું હોય તો વડોદરા તમારે જવું છે આર્કોલોજીસ્ટ ઓફિસ પુરાતત્વ. ત્યાં જઈને તમારે પરમિશન લેવું પડશે, થોડા પૈસા ભરવા પડશે. પિક્ચરનું શૂટ કરો કે ફોટોગ્રાફી કરો, વેડિંગ ફોટોગ્રાફી, તો એના માટે તમારે પરમિશન લઈને તમારે આવવું પડશે, પછી તમને આ પરમિશન મળશે. બાકી તમે ફોટો રીલ્સ વગેરે પાડી શકો છો ભરપૂર, દિલ ખોલીને. વિડીયો જરૂર વાયરલ થશે. હવે આગળ જતાં તમને બતાવીશ. આ જો અહીં એક સ્ટ્રક્ચર ઊભું કર્યું છે અને આમાં પણ બહુ સરસ રીતે કોતરકામ વગેરે કરેલું છે. કોતરકામ મિત્રો મને બહુ ગમે છે, કેમ કે અત્યારના ટાઈમમાં મશીનથી જ આવું કોતરકામ થાય, બાકી સેમ ટુ સેમ ના થાય. હું જે બી જગ્યાએ જાઉં છું ને કોતરકામ તો હું બારીકથી તમને બતાવું જ છું. જો આ એક બધા સ્તંભ તમે જોઈ રહ્યા છો, બધા સેમ સાઇઝના છે. એ ટાઈમ કેમ આવી રીતના કરતા હશે ને આમાં તમે જો બારીકથી બારીક હાથની કામગીરી આ દેખાય છે. જો બધું સેમ ટુ સેમ. એ ટાઈમમાં યાર લોકો કેવા ગુણવાન અને આમ શક્તિવાન હશે, બધા આમ શક્તિશાળી. તો આ બહુ અંદરથી બહુ મોટી મસ્જિદ છે અને ઉપરથી તમને દેખાડું જો કંઈક આ રીતે છે. અને અહીંયા આવી રીતે 4 ગુંબજ છે અલગ અલગ અને સારી રીતે અત્યારે કન્ડિશનમાં છે આ, તો બહુ સરસ છે. હવે આપણે અહીંયાથી આગળ જવાના છીએ. બીજી મસ્જિદ છે. તો મારી પાસે ટાઈમ લિમિટ છે, એટલે કે તમને ચાંપાનેર સિટીનો આખો વ્લોગ કમ્પ્લીટ કરીને આપણી ચેનલમાં તમને બતાવીશ. પણ એની પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો. અને આ વિડીયો ક્યાંથી જોવો છો એ જરૂર કોમેન્ટ કરીને બતાવજો. ચાલો હવે બીજી મસ્જિદે જાય અને સિટી તમને બતાવીશ. અત્યારે આધુનિક સિટી કેવું ચેન્જ થઈ ગયું છે એ પણ તમને આગળ વિડીયોમાં બતાવું છું. ક્યાંય જતા નહીં. હવે આ મસ્જિદથી આગળ જતાં આપણને મહાકાળી માતાનું મંદિર મળે છે. જય મહાકાળી. એની બાજુમાં મા ભોજનાલય છે. જો અહીંયા તમને જમવાનું વગેરે જોતું હોય તો તમને અહીંયાથી મળી જશે, લિમિટેડ અને અનલિમિટેડ. જો મસ્જિદની બાજુમાં છે. અને આ આશ્રમ પણ છે, ભગવતીબા આશ્રમ. તો હવે આપણે અહીંથી સીધા જવાના છીએ. અહીંયા અતિથિ ભવન પણ છે, ફેમિલી રૂમ્સ. હો આ તો ઇમ્પોર્ટેડ છે. પાવાગઢમાં તમે આવો તો ચાંપાનેર સિટીની અંદર આવજો, એટલે અહીંયા અતિથિ ભવન છે રોકાવા માટે. ચાલો બતાવી દઉં તમને બહારથી કેવું દેખાય છે. હવે ચાંપાનેરમાં તમે સ્ટે કરવા માંગતા હોય તો અહીંયા આવી ગયું છે હવે એસી નોન એસી રૂમ્સ. જો અહીંયા ઉપર નંબર પણ આપેલા છે, અતિથિ ભવન છે આ. તો અહીંયા તમને રૂમ વગેરે તમને બધું મળી જશે. તો આપણે ટ્રાય કરીશું અંદર જઈને કે મિનિમમ રૂમ કેટલાનો પ્રાઇસ છે અને શું ચેકિંગ અને ચેકઆઉટનો ટાઈમ છે આપણે પૂછી લઈએ. ચાલો અંદર જઈને પૂછીએ. તો મિત્રો અત્યારે અંદરથી મેં થોડીક જાણકારી લીધી છે. ફેમિલી માટે 700 રૂપિયા છે અને અહીંયા તમારે સવારે 8 વાગે ચેકઆઉટ કરવાનું રહેશે. અને જો બોಯ್સનું ગ્રુપ હોય ગર્લ્સનું ગ્રુપ હોય તો એ રીતે તમારે અલગ અલગ રૂમ દેવામાં આવશે. તો તમે ચિંતા ના કરતા, ચાંપાનેર સિટીની અંદર તમે આવશો, મસ્જિદની બાજુમાં જ અતિથિ ભવન છે. તો તમને અહીંયાથી આરામથી રૂમ પણ મળી જશે અને સ્પેશિયલી આ નાઇટ હોલ્ટ માટે આપે છે અહીંયા રૂમ. એની ખાસ નોંધણી લેજો. ઓહો, અહીંયા પ્રાથમિક શાળા પણ છે. છોકરાઓ અત્યારે અંદર ભણે છે એટલે કોઈને ડિસ્ટર્બ ના કરાય, કેમ કે આપણે પણ ભણતા હતા. તો ચાંપાનેર નિવાસ, અહીંયા પણ સસ્તામાં કંઈક નિવાસ છે. જો
અહીંયા પણ તમને રૂમ્સ વગેરે મળી જશે. ચાપાનેર નિવાસ રહેને કે लिए ઉત્તમ સુવિધા, જો નંબર પણ આપેલા છે. મસ્જિદથી આગળ જશો એટલે આ લાઇનમાં તમને રૂમ પણ મળી જશે. ચાલો તો તમને હવે ફ્રીમાં 2 જાણકારી આપી દીધી છે. એના માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું જોઈએ અને કોમેન્ટ કરીને બતાવજો આ વિડીયો ક્યાંથી જોવો છો અને આ વિડીયો લાઈક જરૂર કરો. એટલી મહેનત કરું છું ભાઈ. હવે હું બીજા એક પોઈન્ટ ઉપર આવી ગયો છું. તો અહીંયા લખેલું છે માંડવી અથવા કસ્ટમ ઘર. તો બહારથી તમને કંઈક આવું દેખાશે અને આ બહુ મોટું સ્ટ્રક્ચર છે. આ બધી ઘણી લાંબી દિવાલો હતી, અમુક દિવાલો તોડી નાખી છે, ખબર નહીં કોને તોડી, પણ આપણે અંદર જશું તો અહીંયા પણ તમને સ્તંભ જોવા મળશે. જુઓ આ કસ્ટમ ઘર છે, આ બી ખૂબ સરસ છે. અહીંયા મને થોડીક આગળથી તોપ દેખાઈ ગઈ છે, કેમ કે જૂનાગઢનો વિડીયો આપણો અત્યારે હાઈ પ્રોફાઇલ ટ્રેન્ડિંગમાં ચાલુ છે જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લાનો, કેમ કે ત્યાંની નીલમ તોપ અને માણેક તોપ અત્યારે ધમાકેદાર યુટ્યુબમાં આપણી ધૂમ મચાવે છે. એ વિડીયો ના જોયો તો એ પણ જોજો. જો આ રહી તોપ છે અહીંયા, પણ જૂનાગઢ જે માણેક તોપ અને જે નીલમ તોપ જેવી તો ના થાય. આ તોપ ફૂટી ગઈ લાગે, આ ફૂટો ટેણે ફૂટી ગઈ લાગે. આ એક જ હાજી છે અને આ તો આનું તો કામકાજ પૂરું થઈ ગયું. તો આ પ્રકારની તમે જૂની વસ્તુ પણ તમે જોઈ શકો. અહીંયા ફોટા રીલ વગેરે મસ્ત પડે અને અહીંયા તમે ફોટા વગેરે પડાવો, રીલ બિલ કરો એટલે 100% વાયરલ થાય ભાઈ. હેશટેગ યુઝ કરો, હજી કહું છું ત્યારે વાયરલ થશે. આવો આઈડિયો કોઈ નહીં આપે. તો આપણી સાથે 2 ચાપાનેરના નવા મિત્ર જોડાઈ ગયા છે. શું છે નામ તમારું? જતીન. જતીનભાઈ કેમ છો? ઓકે મજામાં. તમે કેમ છો? શું નામ તમારું? खुशाल. કેટલામું ભણો છો? 8वां में. 8वां में. तुम? 8वां में. 8वां में. तो कौन सा सब्जेक्ट फेवरेट है? मेरा अंग्रेजी. अंग्रेजी. मेरा गुजराती. गुजराती. गुजराती में कुछ कविता सुनाओ. मेरे को नहीं मालूम. इंग्लिश में कुछ सुना दो. अब पता नहीं है वो. ठीक है, मैं कोई एक स्पेलिंग बोलूँगा, ठीक है, उसकी बता देना, ठीक है. एप्पल का स्पेलिंग क्या होता है? APPLE. और कैट का? KAT. अच्छा, वाह भाई वाह, શું વાત છે. और मिल्क का स्पेलिंग क्या होता है? मिल MEL. और LA. अच्छा, ये તો ભાઈએ સાચો કીધું હોય તો કોમેન્ટ કરીને બતાવજો મિલ્કનો સ્પેલિંગ, બરાબર. તો बहुत अच्छा लगा, थैंक यू सो मच. अपनी चैनल का नाम है रमेश भाई जोरदार. क्या? रमेश भाई जोरदार. बोलो सब्सक्राइब करो, सब्सक्राइब करो, लाइक करो, लाइक करो और और शेयर करो और कमेंट करो. और शेयर करो और कमेंट करो. ચાલો હવે આગળ મળીએ. તો ફાઇનલી ચાંપાનેરની સૌથી મોટી મસ્જિદમાં હું આવી ગયો છું. આ છે ચાંપાનેરની મસ્જિદ, જામા મસ્જિદ. ભારતમાં ભાઈ કેટલી જામા મસ્જિદ છે તો કોમેન્ટ કરીને બતાવજો ને, મને ખબર નથી. અને જો આનું જેવું નામ છે એવું જ આનું કામ છે. તો જો આવી રીતના જૂના જૂના સ્ટ્રક્ચર અહીંયા પડ્યા છે પથ્થરના, બધા અલગ અલગ સાઇઝના છે, અમુક સેમ સાઇઝના છે. અને જો આખું નગર હતું આ પહેલાં અને અત્યારે ખંડેર થઈ ગયું છે, પણ આને મેન્ટેન કરવાની જરૂરત છે, કેમ કે આ એક ભારતનો હિસ્સો જ છે. ઉપર ચડના મના હે. પાવાગઢ જે છે પહેલાં આખા કિલ્લાથી આખું કવરેજ હતું, પણ આવી તમે પાછળ તમે જોઈ છો બેકગ્રાઉન્ડમાં, તો આવી રીતના આખા કિલ્લામાં આખું બી રીતે બધું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું, પણ હરીવેરવા બધું તૂટી ગયું છે અને જેટલું બચ્યું એ યાદ છે. જેમ કે આપણે પાવાગઢ ઉપર ચડી છે ને એમ કેમ અલગ અલગ દરવાજા આવે છે, દરવાજો 1 ગેટ 1 2 3 4, તો એ રીતે બધા ગેટ લગાવતા અને આ બધું ટોલ બોલ લેવાતા બહારથી જે લોકો આવતા ને એના એ ઉપરથી ત્યારે કહેતા એને શું કહેવાય, ચકાત કહેતા એને. તો અત્યારે વૈદું ઘટ્યું આ જ છે. અને હેલો હો મિસ્ટર ડોગ. તો મિત્રો ફાઇનલી હું જામા મસ્જિદ આવી ગયો છું. જો આ ચાંપાનેરની મોટી મસ્જિદ છે આ, અને કાફી સુંદર અહીંયા પાર્કિંગ છે અને અહીંયા પણ તમને ટિકિટ મળી જશે. જો તમે શહેરની મસ્જિદે તમે ના ગયા હોય તો તમારે અલગથી ટિકિટ લેવી પડશે, અને જો તમે અહીંયા ટિકિટ લીધેલી હશે તો મારી પાસે તો આ ટિકિટ છે એટલે મને આ એન્ટ્રી મળી જશે. જેથી તમે ટિકિટ ના લીધી હોય તો તમારે અહીંયાથી ટિકિટ લેવી પડશે. જો અહીંયા ટિકિટ લીધી હશે તો તમને અહીંયાથી એન્ટ્રી મળી જશે. અને બંને ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો, કેશથી કરી શકો છો. અને તમને અંદર આવતા જ એક ખૂબસૂરત ગાર્ડન તમને જોવા મળશે અને કાફી સુંદર રીતે આ મેન્ટેન કરેલું છે, કેમ કે અત્યારે કામકાજ ચાલુ છે ને અત્યારે જો આ બધું ગાર્ડનમાં સુંદર રીતે બધું સરસ મેન્ટેન કરેલું છે. અને આના બારામાં બધું ટોટલી તમને બધું આ લખેલું છે, જો કે શું છે આ મસ્જિદ. અને આવી જગ્યાએ તમે જાઓ ને ખાસ કરીને અહીંયા તોડફોડ ના કરતા, નહીં તો તમે સીસીટીવી નજરમાં આવશો અને તમારું ફાઇન મારવામાં આવશે, ભલે તમે ઘરે વહી જાઓ, બરાબર. તો આનું ખાસ ધ્યાન રાખજો. તો આ સુંદર મજાનું આ સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો
અને અત્યારે અહીંયા ખડબડ નાખે છે ને આ શું કહેવાય ખાતર બાતર નાખીને જો ઘાસ મને બહુ અહીં લાગી ને તો બહુ સુંદર ઘાસ લાગી, સારી મેન્ટેન કરી છે. જો ઝાડવા વાળવા છે, એકદમ ચાયો વાયો છે. તો બીજું તમને એક દુઃખભરી વાત તમને કહેવા માગું છું એ આગળ વિડીયોમાં બતાવું. હવે આવી ગયો છું એન્ટ્રી ગેટ ઉપર. તો તમે જો કાફી સુંદર અહીંયા પણ કોતરકી કામ કરેલું છે. જો એકદમ ફાઇન સ્ટ્રક્ચર છે. જો બધું આ કોતરકામ બધું સરસ રીતે કરેલું છે. અને આ શાયદના એનો મેઇન દરવાજો લાગે છે. તો કાફી આ સુંદર ગેટ છે. અને અહીંયા પણ જો એ ટાઈમમાં પણ જો આવી રીતે સુંદર કોતરકામ કરેલું આવે છે, એકદમ ફાઇન છે. જો ઉપર સુધીનું. હવે આપણે જઈશું અંદર અને અંદર તમને બતાવીશ એકદમ આ સર્કલમાં. દુઃખભરી દાસ્તાન તમને કહેવા માંગતો હતો, કેમ કે આપણો GoPro અને Insta 360 અલાઉડ નથી અહીંયા, ના પાડી દીધી. એટલે હું આપણા ગૂગલ પિક્સેલ ચપકપાપ એન્ડ્રોઈડ કા એનાથી હું વ્લોગ બનાવું છું. અત્યારે અંદર આવી ગયો છું અને અહીંયા આવીને થોડુંક મને બેડ ફીલ થાય છે, કેમ કે અત્યારે ખાસ જે છે અત્યારે મેન્ટેનમાં રાખી છે. અને આ ચાંપાનેરની સૌથી મોટી મસ્જિદ છે. તમે જોઈ શકો છો, જેવું નામ છે એવું જ આનું કામ છે. તો અત્યારે આ ગાર્ડનનું કામ ચાલુ છે, એટલે અહીંયા પણ હરિયાળીવાળું ગાર્ડન થઈ ગયા છે. બીજી વાર આવીશ તો બેટર હશે એમ. અને આ તમે જોઈ રહ્યા છો, આ મહેંદીના છોડ છે. આનાથી હાથમાં મહેંદી મેકાય છે. અને આ તમે જોવો છો, આ છે જામા મસ્જિદ. ટાઈમમાં પણ આ કંઈક લાકડાનો દરવાજો નહીં હોય, પણ મને લાગતું નથી હશે. પણ તો જુઓ, એકદમ સુંદર કામકાજ છે. અને આ મસ્જિદમાં પણ કોઈ નમાજ પઢવા નથી આવતું. અને એની દિવાલ તમે જુઓ ને, હજી લીસી છે. એટલે અમુક એ જૂનવાડી આ વ્હાઇટ મસ્જિદ હશે, કેમ કે એના કલર ઉપરથી જુઓ ને, અમુક જગ્યાએ એકદમ વ્હાઇટ ફિનિશ આપેલું છે. અને સામે મને લાગે છે ઉપરકોટમાં જે રાણીનું જે ઓલો મહેલ હતો ને, ત્યાં આવું જ હતું માર્બલનું. તો સેમ મિલતું જીલતું છે એના જેવું. પણ આને શું કહેવાય એ મને નથી ખબર. તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને જો અંદરથી કંઈક આવું છે, એકથી એક મિનાર છે અહીંયા. સ્તંભ તમે જુઓ, ઉપર કામગીરી જુઓ, એકદમ લાજવાબ છે. અહીંયાથી ફોટો પડવાની તો મજા અલગ છે ભાઈ, એકદમ લાજવાબ. અને બારીની બહાર તમે જોશો તો સરસ મજાનું ગાર્ડન છે. અને બંને બાજુ આવી રીતના મિનાર ઊભા છે. તો મને લાગે એ ટાઈમમાં આની ઉપર કાંક છતબત હશે, પણ એટલે જ આ બધા જે મિનાર જે લગાડેલા છે આ સ્ટ્રક્ચર, અત્યારે પણ એ મજબૂત રીતે ઊભા છે. હવે આવી ગયું છું મસ્જિદની એકદમ નજીક. અને સામેની સાઈડ, હા સામેની સાઈડ તમે જોવો છો, ઉપર દિવાલ હતી, એટલે કે ઉપર છત હતી. ત્યાંથી સામે જોવો, સામે સુધી એ બધું તૂટી ગયું છે. અને આ ઉપરની છત નથી, પણ આ કેમ તૂટી એ આપણને નથી ખબર. પણ તમે અત્યારે મસ્જિદને એન્જોય કરો અને એના સ્ટ્રક્ચરને એન્જોય કરો. અને આ બધી કામગીરી જાઓ, આ બધું રિકન્સ્ટ્રક્શન કરેલું છે. મિત્રો, સિટીની મસ્જિદ જોઈ કે જામા મસ્જિદ જોઈ, અંદર તમે જોશો ને એટલે ઘણા બધા આવા સ્તંભ આવેલા છે. કેમ કે એ ટાઈમમાં એવી કાંઈ ખાસ આવી રીતના ઊભી રાખવા માટે કાંઈ ખાસ ટેકનોલોજી નથી. પણ અત્યારે એવી ટેકનોલોજી આવી ગઈ છે, 4 મિનારમાં તો આખી બિલ્ડિંગ ઊભી થઈ જાય. કેમ કે અત્યારે એવા યંત્રો અને ઓજારો છે આપણી પાસે, ઘણા ડેવલપ થઈ ગયા છે મનુષ્ય આ ટાઈમમાં. તો એના કારણે આ તમને મસ્જિદમાં તમે જુઓ ને, એટલે આ ઘણું બધા સ્તંભ તમને જોવા મળે છે, આ સ્ટ્રક્ચર. તો અત્યારે અહીંયા કોઈ નમાજ પડવા આવતું નથી. તો કાફી સુંદર આ મસ્જિદ છે. તો આની જરૂર એકવાર વિઝિટ કરવા આવજો. અને શાયદ ઉપર જવાનો પણ રસ્તો હશે, પણ અત્યારે ટુરિસ્ટ પોઈન્ટમાં છે તો ક્લોઝ હશે. કેમ કે અત્યારે આ બધું જૂનવાડી છે ને ખાબી, એટલે ઉપર નહીં જવા દેતા હોય. તમે પણ ઉપર જતા નહીં. મસ્જિદની બહાર નીકળશો તો રાઈટ સાઈડમાં પણ ઘણું મોટું બધું ગાર્ડન છે.
આ પણ સુંદર છે, વેલ મેન્ટેન છે. ફોટા પાડવા માટે તો તમે જોવો છો ઘણા બધા લોકો ફોટા પડાવે છે. ઝાડવા પણ બહુ વેલ મેન્ટેન છે. ગાર્ડન તો મને બહુ ગમ્યું ભાઈ. અને સ્ટ્રક્ચર આપણા બંને ધર્મનું એકદમ મિલું છે એકદમ. એટલે હિન્દુ અને મુસ્લિમનું બે મિલું સ્ટ્રક્ચર તમને જોવા મળશે, કોતરકામ વગેરે બહુ સરસ મજાનું છે એમ. તો તમે પાવાગઢ આવો તો આ બે મસ્જિદ અને ચાંપાનેરનું જે અંદર જે સિટી છે એકવાર જરૂર વિઝિટ કરજો. 1 કલાક લાગશે પણ મજા આવશે. રીલ ફોટા પાડો, બહુ મજા આવી જશે. તો મિત્રો આ વિડીયોમાં કંઈ બાકી રહી ગયું હોય અને મેં કાંઈ ભૂલચૂક કરી હોય તો મને માફ કરજો, સોરી એડવાન્સમાં કહી દઉં છું. અને નેક્સ્ટ ટાઈમ પાછું આવું તો એમાં શું એડ કરવાનું છે તો મને કહેજો, કોમેન્ટ કરીને. કોમેન્ટ ખુલ્લું છે અને આ વિડીયો તમે ક્યાંથી જોવો છો એ પણ મને બતાવજો. ચાલો તો ફરીથી એક નવા વિડીયોમાં મળશું. પાર્ટ 2 અહીંયા સમાપ્ત કરું છું. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ. અને વિડીયો ક્યાંથી જોવો છો એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો. ચાલો આપણે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ.